પરંતુ આજે આપણે જે વાત જાણવી છે એ મુક્તાનંદ સ્વામીના જે શરૂઆતના શબ્દો હતા એના ઉપરનું એક અદ્ભુત ચરિત્ર છે। સત્સંગમાં જ્યારથી આપણે બધા આવ્યા છીએ, કોઈ ઘણા વર્ષોથી આવી ગયા છે, કોઈ ધીમે ધીમે હજી શરૂઆત કરે છે, હજી ઘણો લાંબો પંથ આપણે બધાએ કાપવાનો છે। તો આપણા માટે સુખ શું છે અને દુઃખ શું છે, ભગવાનના કામમાં જેટલા આવીએ, ભગવાનને ભગવાનના મોટા સંતો ભક્તો રાજી થાય એ આપણા માટે સુખ છે, અને ભગવાન કે ભગવાનના મોટા સંતો ભક્તો નારાજ થાય એ આપણા માટે દુઃખ છે। બહુ અદ્ભુત પ્રસંગ ગ્રંથકાર આમાં લખે છે કે એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી એ સંત મંડળ સાથે બોટાદ જિલ્લાના લાખિયાણી ગામે આવ્યા છે। મહારાજની આજ્ઞા હતી સંતોને, સંતો તમે જાઓ વિચરણ કરો, મુમુક્ષુ જીવ મળે તો અમારી એને તમે ઓળખ કરાવો, કોઈ લૌકિક જીવ હોય, કોઈ માયાવી જીવ હોય જે માયામાં ભટકતો હોય એને તમે અમારી ઓળખાણ કરાવો, અમારા ધામની પ્રાપ્તિ કરાવો, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો, એને ભગવાનનો ભક્ત બનાવો। આજ્ઞાને શિર ઉપર ધારણ કરી અને જૂનાગઢ પ્રદેશના દરેક ગામડાઓની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ઘણા વર્ષો સુધી વિચરણ કર્યું છે। આ બધા સંતો બહુ સમર્થ હતા, એ સંકલ્પ કરે એટલે સંકલ્પ સાકાર થઈ જાય, છતાં પણ ભગવાનને રાજી કરવા માટે ભગવાનના વચને એ ઝરણા કરતા, એને કઈ ગામડે ગામડે ફરી ફરીને સત્સંગ કરાવવો ન પડે। આ ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર મૂર્તિ જેને આપણે કહીએ છીએ, એ ધારે એટલે સામેવાળી વ્યક્તિ છે સત્સંગી થઈ જાય, ભગવાનના ભક્ત થઈ જાય। અરે ગુણાતીતાનંદ સ્વામી ધારે તો એક પણ શબ્દ બોલ્યા વિના સામે બેઠેલી વ્યક્તિને બ્રહ્મરૂપ કરી નાખે, આવા સમર્થ એ બધા સદગુરુ સંતો હતા। પણ બસ મહારાજે કીધું છે ને કે જાઓ વિચરણ કરો એટલે કરવા। જીવની અવળાઈ સહન કરે, જીવના સ્વભાવો હોય એ સહન કરીને પણ મહારાજની આજ્ઞા પોતે શિર સાથે ધારણ કરી અને બધે ફરી રહ્યા છે। એમાં ગુણાતીતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી એનો સંત મંડળ લાખિયાણી ગામે આવ્યું છે। ઘણા સમયથી સંતો ચાલતા ચાલતા આવતા હતા એટલે ખૂબ થાકી ગયા છે, ઘણા દૂરથી આવે છે, સાથે નાના સંતો હતા, વડીલ સંતો પણ હતા, એટલે જે યુવાન સંતો હતા એને મનમાં વિચાર આવ્યો કે હવે જો વ્યવસ્થિત જગ્યા મળે ને તો આપણે ક્યાંક રોકાઈ જાય। જો આ બધા ચરિત્રો છે ને એ ખાલી સાંભળવા માટેના નથી હો, હા આપણે સાંભળીએ તો તન મન પવિત્ર થાય, શાંત થાય, એ તો એનો ફાયદો છે જ, પરંતુ સાથે બીજી જાણવાની વસ્તુ એ છે કે આ ચરિત્ર સાંભળીએ ને એટલે આપણા આનંદ સંતોએ જે દાખલો કર્યો છે ને એનો આપણને અનુભવ થાય, આપણને જ્ઞાન થાય કે આપણા સંતોએ કેટલો દાખલો કર્યો હતો। સંતો વિચાર કરે છે કે જ્યાં જગ્યા મળે આગળ હવે ત્યાં આપણે રોકાઈ જશું અને પછી સવાર પડે એટલે ત્યાંથી આગળ વધશું। હવે ત્યારે ગામમાં તો કોઈ મંદિરો તો એટલા બધા હતા નહીં, હવે બધે ગામડે ગામડે મંદિરો છે, એ વખતે એટલા બધા મંદિરો હતા નહીં, ગામમાં કોઈ પરિચિત પણ હતા નહીં। હવે તો ગમે ત્યાં જાય, વિદેશ જાય તો ન્યાય ઓળખીતા મળી જાય, ન્યાય સત્સંગી ભેગા થઈ જાય, ને તો ગામડામાં કોઈ પરિચિત હતા નહીં, સત્સંગીઓ એટલા બધા હતા નહીં, જ્યાં સંતો જાય ત્યાં બધું નવે નવું જ હોય, નવું ગામ, નવા લોકો, નવા અનુભવો, બધું નવે નવું।
સંતોએ વિચાર્યું કે ચાલો લાખિયાની ગામે રોકાઈ જાય આપણે. એટલે કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ સારી જગ્યા છે ઉતરાય એવી. એટલે કોઈ વ્યક્તિ હશે એમણે કીધું કે અહીંયા એક બાવાજીની જગ્યા છે, ત્યાં તમારી બધી વ્યવસ્થા થઈ જશે, તમે ત્યાં જાઓ. હવે જગ્યા કોઈ પુરાતનીય જગ્યા હતી, ત્યાં બાવાજી રહેતા હતા, જગ્યા સંભાળતા હતા. પરંતુ એ બાવાજી જે હતા ને એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે બહુ દ્વેષ હતો. અને એમાંય વધારે દ્વેષ તો સંતો પ્રત્યે હતો. કારણ કે એમને ખબર હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે પ્રચાર પ્રસાર થાય છે ને એ એના સંતોને કારણે થાય છે. સંતો રાત દિવસ વિચરણ કરી અને એમના સંપ્રદાયનો પ્રચાર ને પ્રસાર કરે છે. ગામડે ગામડે ફરી અને પોતાની સંપ્રદાયની, પોતાના ભગવાનની ઓળખાણ કરાવે છે. એટલા બધા સંતો છે ને એને કારણે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય છે. એટલે વધુ દ્વેષ તો એ બાવાજીને સંતો પ્રત્યે હતો. આમ તો સત્સંગમાં ઘણા બધા બાવાજીઓ આવ્યા છે, પણ બધા બહુ સારા હતા. વન વિચરણમાં પણ અનેક બાવાજીઓ નીલકંઠ વર્ણીને મળ્યા છે. બધાને બહુ વર્ણી પ્રત્યે આદર હતો. વર્ણીને પણ એ મહાત્માઓ સાધુ સંતો પ્રત્યે આદર હતો. પણ કોઈક અપવાદ કે હોય એટલા માટે આ બાવાજી થોડા એ રીતની વિચારધારા વાળા હતા. સંતોને તો આ વાતની કઈ ખ્યાલ નથી. એમને તો કોઈએ કીધું કે જાઓ તમે, ત્યાં બધી વ્યવસ્થા થઈ જશે. એટલે સંતો પોતે એ બાવાજીની જગ્યામાં આવે છે. આ બાજુ સંતો હજી તો એ જગ્યામાં પહોંચે ને એ પેલા તો બીજા કોઈ લોકો હતા ગામના, એ જગ્યામાં પહોંચી ગયા અને પેલા બાવાજીને બધી વાત કરી દીધી. શું કીધું કે બાપુ તમને ખબર છે આ તમે જેની રાહ જોતા હતા ને વર્ષોથી એ આવ્યા છે. બાપુને કઈ ખબર નહીં કે કોની રાહ જોતો તો, કોણ આવ્યું છે? તો કે ઓલા સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા છે અને અહીંયા જ આવે છે, અહીંયા જ ઉતરવાના છે એમ કહેતા હતા. અને બાપુ મને વિશ્વાસ છે હો, જો એ સંતો અહીંયા રોકાશે, 4-5 દિવસ જો ધામા નાખશે એટલે રોજ રાત્રે સત્સંગ કરાવશે. અને એ એકવાર સત્સંગ કરાવવાનું ચાલુ કરશે એટલે બાપુ તમારું પાનું પછી કપાઈ જશે. આ ગામના બધા લોકો એની તરફ પડી જશે. હા બાપુ તમારું તો હવે પૂરું થઈ ગયું એમ કહી અને એ વ્યક્તિ છે નીકળી. જો સંગ કોનો કરવો ને એ પણ બહુ જાણી જોઈ સમજી વિચારીને સંગ કરવો હોય. ઘણા એવા વ્યક્તિનો સંગ થઈ જાય તો આપણને ક્યાંય ને ક્યાં પહોંચાડી દે. એટલે બહુ સંગ છે, જાણી જોઈ સમજી વિચારીને પછી બધાની વાત માની પણ ન લેવી. કારણ કે જેટલા મોઢા હોય એટલી વાતો હોય. જ્યારે આપણે જાણીએ, જોઈએ, અનુભવીએ, આપણને ખ્યાલ આવે પછી વાતનો સ્વીકાર કરવો. બાપુએ તો વાત માની લીધી કે હમણાં એ સંતો અહીંયા આવે અને જે રોકાશે તો સત્સંગ પ્રચાર કરશે ને મારું બધું પૂરું થઈ જશે. જેવો બાપુને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના સાધુ મારા જ ગામમાં, મારી જ જગ્યામાં રોકાવાનો પ્રયાણ કરે છે, એટલે બાપુએ હોકો મૂકીને ધોકો લીધો. શું કર્યું? હોકો મૂકીને ધોકો લીધો. અને ત્યાં આગળ ખાટલા ઉપર બેઠા કે હમણાં સંતો આવે ને એટલી વાર છે. આપણા તો બધા મોટેરા સંતો સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા આવ્યા. કંબે જોડિયો છે, ઉઘાડા પગ છે, ચહેરા ઉપર થાક છે. આ સંતો, વડીલ સંતોએ તો હાથ જોડી અને બાવાજી જ્યાં ખાટલે બેઠા હતા ને એને નમો નારાયણ કીધું કે બાપુ નમો નારાયણ. બાપુએ તો સીધું એમ જ પૂછ્યું કે બોલો શું આવ્યા? સંતો બિચારા એકબીજા સામે જોવા માંડ્યા. કારણ કે આવી રીતે આમ પૂછે તો સ્વાભાવિક છે સામેવાળી વ્યક્તિ થોડીક આમ ડગાઈ જાય. કેમ થાય કે આવો પ્રશ્ન કોણ પૂછે, આમ કોણ બોલાવે?
ઘણાને મહેમાન ન ગમતા હોય ને એ આવું કરે. મહેમાન જેને ગમતા હોય એ તો આગતા સગતા સારી કરે, પણ જેને મહેમાન આવી ન ગમતું હોય અને એમાંય મહેમાન જો જમવા રોકાવાના હોય અને એ ન ગમે, કારણ કે બધું રસોઈ કરવી પડે, બધી વ્યવસ્થા કરવી પડે, વાસણ સાફ કરવા પડે, એટલે શું પૂછે મહેમાન આવે એટલે ખબર છે? મહેમાન બેસે પછી એમ કહે, એટલે આવું કરતા નહીં હો, આ તો ખાલી હું કહું છું. મહેમાનને કહે કે તમે જમીન આવ્યા કે ઘરે જઈને જમશો? શું કહે? જમીન આવ્યા ઘરે જઈને જમશો? ઓલા બોલે શું એમ ન કે જમીન જાય, એટલે પૂછાઈ ગયું ગણાય અને પોતાની પણ એમાં વ્યવસ્થા હચવાઈ જાય. જમીન આવ્યા ઘરે જઈને જમશો, એટલે આવા લોકો એને મહેમાન આવી ગમે નહીં. બાવાજીને છે ગમ્યું નહીં, સંતો આવ્યા એટલે કે છે બોલો શું આવ્યા છો? પેલા આપણા સંતો કે બાવાજી એક રાત અમારે અહીંયા રોકાવી છે, અમે સવાર પડશે એટલે પૂજા પાઠ કરી અને અમે આગળ નીકળી જાશું, એક રાત અમને અહીંયા તમે રોકાવા દો. જ્યાં સંતોએ રોકાવાની વાત કરીને ત્યાં ફરીથી બાપુને ગુસ્સો આવ્યો. એવો ગુસ્સો આવ્યો કે હાથમાં જે ધોકો હતો એ ધોકો લઈને પાછળ પડ્યા અને માંડ્યા મારવા. હજી તો સંતો વિચાર કરે, હો ભક્તો, જોવો આપણા સંતોએ કેટલું સહન કર્યું છે. આ જે આપણને દેખાય છે ને સંપ્રદાયની પ્રગતિ, એની પાછળ આ બધા ઇતિહાસો છે. હજી તો સંતો વિચાર કરે કે આ શું કરે. તા તો બાવાજીએ 3-4 ધોકા તો ઈટી દીધા સંતોને, અને ખૂબ બળ કરી અને બાવાજી મારવા લાગ્યા. સંતો કે અરે બાપા તમે રહેવા દો. બીજા નાના સંતો હતા એ કહે છે કે અરે બાવાજી અમારા ગુરુને મારોમાં, એમને રહેવા દો, હમણાં તો બહુ ગુરુ બીમાર રહે છે, તમે મારોમાં એમને. અને સંતો તો પછી માંડ્યા ચાલવા. સંતો બિચારા પાછા વળી ગયા, ચાલવા માંડ્યા. મહારાજની આજ્ઞા હતી ને કે કોઈ પણ વ્યક્તિ, સંતો તમે ક્યાંય પણ વિચરણ કરતા હોય, તમને કોઈ સંતો સામા, કોઈ તમને વિરોધીઓ સામા મળે, કોઈ દ્વેષી લોકો તમને મળે, કદાચ તમને દ્વેષી લોકો મારે, પીઠે, ગાળો દે, તમારી સાથે અન્યાય કરે, તમને હેરાન કરે, પરેશાન કરે, તો પણ તમારે ચૂપચાપ બધું સહન કરવાનું. મહારાજની આજ્ઞા હતી. એટલે સંતો તો કઈ ન બોલ્યા, પણ ત્યાંથી સંતો નીકળી ગયા. પણ એ એટલા ક્રૂર હતા પેલા બાપુ કે સંતો ચાલવા માંડ્યા ને તો સંતોની પાછળ જઈ અને માંડ્યા મારવા. ખૂબ ધોકા માર્યા છે, પણ તોય ધન્યવાદ છે આપણા એ સંતોને કે ઊંચો અવાજ પણ ન કર્યો. શું માંગ્યું તું સંતોએ ત્યાં જઈને બાપુ પાસેથી? કાંઈ માંગ્યું નહોતું. પગે ચાલીને થાકી ગયા હતા. એક રાત સંતોને ખાલી રોકાવું નહોતું, સંતોને જમવું કે નહોતું એ બાપુના કાંઈ વાસણો વાપરવા, નહોતું બાથરૂમ વાપરવા. એક રાત ગમે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં સંતોને પડી રહેવાનું હતું. સવારે તો પાછું નીકળી જવાનું હતું. તો એ વાલા સંતોને એમને ખૂબ માર્યા છે. પશુને ન મારે ને એવી રીતે સંતોને ઢોર માર માર્યો. હજી તો મારવાનું ચાલુ જ છે. બીજા નાના સંતો વચ્ચે ફરે કે છે મારોમાં અમે નહીં રોકાય બાપા, અમે વહી જાશું, અમારે અહીંયા નથી રોકાવું, અમે હવે આગળના ગામમાં જઈશું ને ત્યાં રોકાશું, પણ તમે હવે અમને મારોમાં રહેવા દો, અમે ભાઈ નીકળી જઈએ છીએ. અને છતાંય એટલો બધો ગુસ્સો હતો ને કે બાવડા ઝાલી મારી અને એ બધા સંતોને પેલા બાવાજીએ કાઢી મૂક્યા. સંતો તો ત્યાંથી નીકળી ગયા, પરંતુ આ ઘટના દરમિયાન એ સ્થળે ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા. બધા લોકો જોતા હતા, હો આ બિચારા 4, 5, 6 સંતો, એને આ બાવાજી ધોકે મારે, સંતો આગળ, આ બાવાજી પાછળ. લોકો બહુ નિર્દય નહોતા. ઘણાને એમ થતું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, આ બાવાજી જે કરે છે એ બહુ ખોટું કરે છે, બધા જાણતા હતા. પણ છતાંય કોઈ કઈ બોલતું નહોતું, કારણ કે ગામ એ બાવાજીથી દબાઈ ગયું હતું.
એ બાવાજી જેમ કે એની ગામની અંદર થતું હતું, કોઈથી કઈ વચ્ચે ન બોલી શકાણું, કોઈએ સંતોની રક્ષા ન કરી, કોઈ આડા ન આવ્યા, કોઈ વચ્ચે ન પડ્યું. સંતોને થયું કે ગામ તો બિચારો નિર્દોષ છે, ગામનો શું વાક, અરે ગામનો શું, કોઈનો શું વાક. સંતો ત્યાંથી નીકળી ગયા, અફસોસ કર્યા વગર નીકળી ગયા. હો, રાત થઈ ગઈ હતી, સંધ્યા સમય થઈ ગયો હતો. ધીમે ધીમે પૃથ્વી ઉપર અંધારું પથરાવા લાગ્યું. એમ હતું કે વધારે અંધારું થાય, રાત પડે એ પેલા આગળ જમરાણા ગામ આવે છે ત્યાં આપણે પહોંચી જઈએ. ઉતાવળે ચાલવાની કોશિશ તો ઘણી કરે છે સંતો, પણ પેલા બાબાજીએ ધોકા માર્યા હતા ને એને કારણે હવે ચલાતું નથી. એની પીડા છે એ અસહનીય બની ગઈ. છતાંય ગમે તેમ કરી અને સંતો ચાલે છે. સીમમાંથી પસાર થઈ અને પોતે જમરાડામાં આવ્યા છે. સંતો જ્યારે વિચરણ કરતા ત્યારે ઘણી વખત પોતે જમરાડા ગામમાં આવેલા, એટલે સંતોને ખબર હતી કે જમરાડામાં આપણા સત્સંગીઓ થોડાક 2-5 ઘર સત્સંગીના છે, ત્યાં આપણી વ્યવસ્થા સચવાઈ જશે. સંતોને થયું કે અહીંયા આ ગામમાં કોઈ તકલીફ આપણને નહીં પડે. પણ કોઈને ખબર નથી કે હવે આપણા હરિભક્તોનું ઘર કયું છે, ક્યાં છે, એ કોઈ સંતોને ખબર નથી. પણ નામ ખબર હતી કે આ ગામમાં જમરાડામાં આપણા પાંચાભાઈ બહુ સારા સત્સંગી છે. એટલે સંતો છે પૂછતા પૂછતા પાંચાભાઈ ચારોલા કોળી સત્સંગી એમની ઘરે આવ્યા. જેવા સંતો પાંચાભાઈની ઘરે ઉભા રહ્યા ને અને બરોબર પાંચાભાઈ ઘરમાંથી બહાર નીકળ્યા. સંતોને જોઈને પોતે તો કૂદકા મીંડા મારવા, હો, રાજી રાજી થઈ ગયા. એક બાજુ પેલા બાવાજી સંતો રોકાવા આવ્યા તો એને ગમ્યું નહીં, ધોકા લઈને પાછળ પડ્યા, અને બીજી બાજુ આ પાંચાભાઈ કોળી સત્સંગી બહુ રાજી રાજી થઈ ગયા. ઓહો, વગર આમંત્રણે સંતો મારે ત્યાં પધાર્યા, એમાં એટલા બધા સંતો, વાહ પધારો સંતો પધારો. મનમાં થયું કે આજે તો મારે ત્યાં સોનાનો સૂરજ ઉગ્યો હોય, એવા મારા વાલા પ્રભુના મારા વાલા સંતો એ મારા ગામમાં મારી ઘરે પધાર્યા. બહુ રાજી થયા, મનમાં તો અહો અહો થઈ ગયું. આવો સંતો પધારો, બહુ સારું થયું તમે પધાર્યા, આવો અંદર. ઘરમાં લઈ ગયા છે. ઘરના જે કોઈ પણ સભ્યો હતા એમને કીધું કે બધી વ્યવસ્થા કરો, આપણા ગુરુ પધાર્યા છે. ખાટલા ઢાળ્યા છે, સંતોને હાથ પગ દોડાવ્યા, બેસાડ્યા, સંતોને પાણી પાયું છે. ખાટલા ઉપર બેસી સંતો ઉપર બેઠા છે, હરિભક્તો સામે ત્યાં નીચે બેઠા છે. બધા સંતોએ કુશળતાના સમાચાર પૂછ્યા છે, વ્યવહારિક કુશળતા, શારીરિક કુશળતા, બધી સંતોએ વાત કરી છે. થોડી વાર આવી રીતે સંતોએ વાત કરી પાંચાભાઈને. એટલે પછી પાંચાભાઈને એમ મનમાં થયું કે આજે મારે ત્યાં સંતો પધાર્યા છે તો હું એકલો લાભ લઈ લઉં એમ કેમ ચાલે? આજુબાજુ વાળાને પણ લાભ દેવો પડે ને. એ પણ આવે સંતો પાસે બેસે. એટલે પાંચાભાઈ આજુબાજુમાં જે કોઈ પણ બીજા સત્સંગી રહેતા હતા, બીજા સજ્જનો રહેતા હતા, ભગવત પ્રેમી જે કોઈ પણ રહેતા હતા ને એ બધાને બોલાવી લેવા કે ચાલો મારી ઘરે સંતો આવ્યા છે તો આવો તમે એના દર્શન કરવા. બહુ મોટા સંતો છે, બહુ જ્ઞાની છે, બહુ પરોપકારી છે, આવો પધારો. આસપાસના બધા લોકોને લાવ્યા છે. જો પાંચાભાઈ આપણને બધાને શીખડાવે છે, આ ખાલી એમને સાંભળવાનું નથી. પાંચાભાઈને જે લાભ મળવાનો હતો ભગવાનની કથાનો, તો પાંચાભાઈને શું થયું કે બીજા લોકો છે એ પણ જો સાથે લાભ લેશે ને તો બીજાના જીવનમાં પણ કંઈક પરિવર્તન આવશે. બીજા ભગવાનનું ભજન કરશે તો મહારાજ છે એ મારી ઉપર રાજી થશે. એમ આપણે શીખવાનું. આપણે તો મંદિરે આવીએ એટલામાં આપણું કર્તવ્ય પૂરું થાતું બોલો બધા, પૂરું થાતું. હા, તો આપણે બીજાને પણ લાવવાના છે. એ મંદિરમાં આવશે, ભગવાનના દર્શન કરશે, ભગવાનના 2 શબ્દો એમના કાને પડશે તો એના જીવનું સારું થશે ને તો ભગવાન આપણી ઉપર રાજી થશે.
કારણ કે સ્વામીની વાતોમાં પણ લખ્યું છે, વચનામૃતમાં પણ આવે છે, અનેક ચરિત્રોના મારફતેથી પણ શ્રીજી મહારાજે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે જીવનમાં કોઈ પણ એક વ્યક્તિને સત્સંગી કરીએ ને એટલે બ્રહ્માંડ ઉગાયરાનું પુણ્ય છે એ આપણને મળે છે. આખું બ્રહ્માંડ છે એ પાણીમાં ડૂબતું હોય અને આખા બ્રહ્માંડને આપણે ઉગારી લઈએ અને જેટલું પુણ્ય મળે ને એટલું પુણ્ય એક વ્યક્તિ ભગવાનના માર્ગે ચાલે એટલું પુણ્ય આપણને મળે. તો આપણે કદાચ કોઈને સત્સંગી ના કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ કમસે કમ મંદિરે લાવતા કરીએ ને તો પણ એમાં ભગવાનનો બહુ મોટો રાજીપો છે. વાયર હલાવો થોડું, વાયર ઓલું વાયર. એટલે પાંચાભાઈને એમ થયું કે મને જે લાભ મળવાનો છે એ આજુબાજુના લોકો પણ લાભ લે, બધાને બોલાય એવા છે. નાના સંતોએ ધૂન કીર્તન કર્યા છે. ધૂન કીર્તન પૂરું થયું એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગની વાત કરી છે, જ્ઞાનની વાત કરી છે, જીવના કલ્યાણની બધી વાતો કરી, મનુષ્ય દેહની વાત કરી, ભગવાનના ધામની વાત કરી, આ સંસારના નાશવંત સુખની વાત કરી, ધામના દિવ્ય શાશ્વત સુખની વાત કરી. ઘણી વાર સુધી આમ સત્સંગ ચાલ્યો છે. એટલે પછી પાંચાભાઈએ સંતોને સોવાની વ્યવસ્થા કરવા માટે પોતે ઘરમાં અંદર ગયા. પાંચાભાઈ અંદર ગયા એટલે એમની સાથે સાથે એક નાના સાધુ હતા એ પણ ઘરમાં અંદર ગયા. એટલે પાંચાભાઈએ જોયું પાછળ તો નાના સ્વામી ઉભા હતા. એટલે ભગતે પૂછ્યું કે કેમ સ્વામી, કાંઈ કામ છે, કાંઈ જોઈએ છે તમારે, કઈ સંકોચાતા હોય, કઈ જોતું હોય તો તમે માગો, તમે કયો, કઈ કામ છે તમારે? તો પેલા સ્વામી કહે છે કે કામમાં તો પાંચાભાઈ થોડી હળદર મળી જાય ને તો સારું, થોડી હળદર જોઈએ છે. પાંચાભાઈ કે કેમ અત્યારે હળદરને શું કરવી છે? પેલા સ્વામી કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીને હાથમાં થોડો સોજો આવ્યો છે તો હળદરનો લેપ કરી દઈએ તો સ્વામીને સારું થઈ જાય, એટલે લેપ કરી તો રાહત થાય. પાંચાભાઈ કે કેમ સોજો આવ્યો છે, ગુરુ પડી ગયા હતા, લાગી ગયું હતું ક્યાંય? એટલે નાના સ્વામી કહે છે કે ના, પડી તો નહોતા ગયા, તો શું થયું હતું? કે કાંઈ નથી થયું, થોડી હળદર તમે આપો ને તો બધું સારું થઈ જશે. પેલા પાંચાભાઈ કે ના ના, તમે હવે બોલો, હાથ સોજી ગયો છો તે શું થયું છે? તો કે કાંઈ નહીં, એ તો થોડો આમ ધોકો માર્યો ને બાવાજીએ તો હાથ આડો આવી ગયો, તો હાથમાં વાગી ગયું એટલે સોજી ગયું, બીજું કાંઈ થયું નથી, તમે હળદર આપો, સ્વામીને સારું થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામીએ રસ્તામાં ના પાડી દીધી કે આપણે જ્યાં જઈએ ત્યાં કોઈને કાંઈ કહેવાનું નથી, આપણી સાથે જે ઘટના બની છે એની વાત કોઈને કહેવાની નથી. કારણ કે બીજાને વાત કરીએ તો ખોટો ઝઘડો થાય, એટલે આ વાત આપણે જાણીએ અને મહારાજ જાણે, કોઈને બીજાને આ વાત કહેવાની નથી. કારણ કે એ પ્રેમી ભક્તો જો આ વાત જાણે તો એને મનમાં દુઃખ થાય, કદાચ ખોટો ઝઘડો પણ થઈ જાય. માટે એવું કાંઈ આપણે કરવું નથી. સ્વામી ના પાડીથી કોઈને કહેતા નહીં. પણ આ બિચારા નાના ભલા ભોળા સાધુ એનાથી બોલાઈ ગયું કે ભાઈ સ્વામી, બાવાજીએ ધોકો માર્યો તો હાથમાં લાગી ગયો, તો થોડું હળદર આપો. પાંચાભાઈ કે સ્વામી તમે માંડીને વાત કરો, થયું તું શું, કોણે ધોકો માર્યો, શું કામ માર્યો, તમે વાત કરો તો ખબર પડે. અને કે જો સાંભળો, હું કાંઈ કોઈને કહીશ નહીં, તમે મને બધી વાત કરો, શું ઘટના બની હતી, તમે કહેશો તો મને ખબર પડશે, તમે કયો શું ઘટના બની ગુરુ સાથે. અને હવે તો છુપાવવાનો કે અર્થ હતો ને, કારણ કે અડધું તો બોલાઈ ગયું હતું. એટલે પછી બધી વાત કરી દીધી કે આગળના ગામેથી અત્યારે આવીએ છીએ અને ત્યાં બાવાજીને ત્યાં રોકાવા ગયા હતા તો ધોકે ધોકે સંતોને બધાને અમને માર્યા છે, બધી વાત કરી દીધી. અને જ્યાં એ નાના સંતોએ આટલી વાત કરીને આટલું સાંભળતા તો હાથીની સોંડ જેવા પાંચાભાઈના હાથોની મુઠ્ઠીઓ વળી ગઈ. હો, આ મજા આવે બાવાજીની, એમ કઈ પોતે અંદર ગયા
સ્વામીને હળદર આપી, જો તમે હળદર લઈને સ્વામીને લેપ કરી દો, હળદર આપી દીધી, જાઓ સ્વામીને શેક કરો. સ્વામી તો ગયા શેક કરવા માટે. આ બાજુ પાછા ભાઈએ બીજા 4-5 જે સત્સંગી હતા ને જુવાનિયાઓ, એને બોલાવીને વાત કરી કે આવી ઘટના બની છે આપણા સંતો સાથે, ગુરુ સાથે. અને બધી વાત કરી એટલે બધા જે જુવાનિયા હતા, પ્રેમી ભક્તો, તેના બધાના લોહી ઉકળ્યા કે આવું બને કેમ ચાલે. બધા મહિના કેવા, અરે એ બિચારા નિર્દોષ સંતોનો શું વાક. આ સાધુ તો રાત દાડો આખા મલકમાં ફેરે રાખે, હે શેના માટે? તો કે જીવને ભગવાન ઓળખાય, એને ક્યાં બીજું કઈ લેવા દેવા છે લોકો પાસેથી. કેમ કરીને જીવને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, કેમ કરીને આ જીવ છે એ સુખ્યો થાય, એની જ સંતોને પડી છે, એને સમાજ પાસેથી શું લેવા દેવા છે? જીવના કલ્યાણ માટે ભીખા ભિક્ષા સંતો ભેગા રાખે. અને આ સંતોનું વર્તન તો જુઓ, નાના એવા કીડી જેવા જીવને પણ દુભવે નહીં એવા સંતોને આ એ બાવાજીએ ઢોર માર માર્યો. અને આ તો સંતો છે, ભૂલ ન હોય તો એ માફી માંગી લેવા દયાળુ છે. એ તો કઈ ન કરે, એ તો કઈ ન બોલે. પણ આપણે બધા તો ગ્રહસ્થ છીએ ને. હવે બરોબર એ બાવાજીને આપણે પોંખવા છે. શું કીધું? બરોબર એ બાવાજીને પોંખવા છે આપણે, રાજનભાઈ. હા, હવે આ જે બધી વાત થતી હતી ને, બધી વાત પેલા નાના સ્વામી હતા જે હળદર લેવા આવ્યા હતા ને, એને સાંભળી લીધી કે આ બધી પોખવાની વાત ચાલે છે. એટલે તો બિચારા બી ગયા હો, કારણ કે આ લોકો જાશે ત્યાં બાવાજીને મારશે, અને મોટા સ્વામીને ખબર પડશે તો એ મારી ઉપર નારાજ થશે. એ મને કહેશે કે ગાંડિયા ના નહોતી પાડી કે કહેવાનું નથી તો એ કેમ કહી દીધું, માટે મને ખીજાશે. બી ગયા. એટલે પોતે સામેથી જ જઈ અને ભક્તાનંદ સ્વામીને બધી વાત કરી દીધી કે આવી ભૂલ થઈ ગઈ છે. આ એક સાયકોલોજી છે હો. હા, આપણે વાંકમાં હોય ને, આપણને મનમાં એમ થાય કે જો આપણે સામેથી જઈને જો ગુનો કહી દેશું ને તો ઓછો દંડ ભોગવવો પડશે. નાના છોકરાને ઘણી વાર મમ્મી બહાર ગયા હોય અને રસોડામાંથી બરણી ફૂટી ગઈ હોય, કંઈક લેવા જાય, કાચની બરણી પડે, એટલે પછી એમ થાય કે હવે મમ્મી આવશે ને ખીજાશે. એટલે પેલા વ્યવસ્થા શું કરે? પેલા તો બધું હંતાડી દે, સાવેણી હંતાડી દે, ચંપલો ઈ હંતાડી દે, વેલણ હંતા, જે હથિયાર ઘરમાં હોય ને આ બધા એ પેલા હંતાડી દે. પછી રાહ જોવે મમ્મી આવે ને, મમ્મી આવે ને એટલે બહુ એટલો બધો લાડ કરે મમ્મીને, એટલો બધો લાડ કરે. પછી કે એક વાત કહું, પેલા સેફટી બાંધી લ્યો તો તું ખીજાઈશ ને તો એક વાત કરું. હા, નહીં ખીજાવ, બોલ. મારાથી છે ને ઓલી રસોડાની નાતની બહેણી છે ને લેવા ગયો તો બહેણી તો ફૂટી ગઈ. એ બિચારા નિર્દોષ હોય છોકરા, એને એમ હોય કે આપણે કહેશું ને તો એ ઓછો ગુનો દાખલ થશે, પણ એને ખબર નહીં કે ટ્રીટમેન્ટ તો જે થવાની હોય એ જ થાય. એ બચ્ચે મન કે સચ્ચે એને કાંઈ ખબર ન હોય. માટે કોઈ સામેથી ગુનો કબૂલ કરે ને તો થોડું ધ્યાન રાખો. આ બીજી વાર ગુનો કબૂલ કરે એવા રેવા દેવાય. એટલે આ સ્વામીને એમ થયું કે હું સામેથી જઈને જો ગુરુને વાત કરી દઈશ ને કે મારથી આવી ભૂલ થઈ ગઈ છે તો ગુરુ ઓછા નારાજ થશે, મને ઓછા ખીજાશે. એટલે સામેથી જઈને બધી વાત કરી દીધી કે ગુરુ આવું થયું છે મારાથી. શું થયું? એટલે તમે ના પાડી હતી ને ઓલી વાત કહેવાની, એ મારથી કહેવાય ગઈ, એ બોલાઈ ગયો. અને હવે ગુરુ એ બધા જાય છે ઘોડા લઈને બાવાજીને મારવા માટે. ગુણાતીતાનંદ સ્વામી ક્યારે સાચો આ તે શું કર્યું, તને મેં ના પાડી હતી. અને હવે એને કઈ કહેવાનો અર્થ તો હતો નહીં, કઈ કહેવાય થઈ ગયું. એટલે પછી કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ઉભા થઈ દોડતા દોડતા પાંચાભાઈ પાસે ગયા સમજાવવા માટે. એને રોક્યા, સમજાવ્યા કે તમે આ બાંધવાનું કરો છો, તમે એને મારવા માટે જાઓ છો, તે 3-4 ઘા તમે એને મારશો તો 2 ઘા તમને વાગશે નહીં વાગે? પાંચાભાઈ કે ના ના સ્વામી, અમે પૂરી તૈયારી કરી જાય છે, અમને એકય ઘા નહીં વાગે, જોજો અમે આવીને તમને તમારી સામે ઉભા રહેશું, અમને એક ખરોચ નહીં આવી હોય. સ્વામી કે ઈ ખરોચ આવે કે ન આવે આપણે કાંઈ બાંધવા જવું નથી, આપણે બાંધવું નથી શું પછી ખરોચની વસ્તુ.
પાંચાભાઈ કે પણ સ્વામી આ તમારું શરીર તો જોવા, હાથ પગ તમારા આ મૂઠ માર વાગ્યો છે, આવું મારે ઈ ચાલે? એકવાર જવા દેશો એને તો પછી કાયમ માટે આપણા સંતોને આમ હેરાન કરશે. સ્વામી કે તમારે બાદબાદ જવું છે, જાઓ, વાંધો નહીં, પણ તમે મને પેલા જવાબ દેતા જાઓ. જો તમે ત્યાં જાશો એ બાવાજીને કદાચ તમે મારશો તો મને લાગ્યું છે એ મટી જવાનું છે. તો મને મટી જવાનું હોય તો તમારી ઈચ્છા. પાછા બેન ના સ્વામી એમ તો એને મારી એમાં તમને ક્યાંથી મળે? સ્વામી કહે તો પછી જાનો મને આયા રહ્યો, આ તમે મને બીજું બધું કરવાનું છે છોડો, એના કરતા મીઠું હળદરનો શેક કરો બધા ભેગા થઈને, એમાં ફાયદો છે, એમાં મને રાહત થશે. અને બીજી કાંઈ તમે બાપા મારી સેવા ન કરો તો કાંઈ નહીં, ભજન કરો, મહારાજ પીડા ઓછી કરશે, પણ આ બાંધવાની વાતો તમે લેવા દો બધા ભેગા થઈને. આમ કઈ ધંધા કરે છે વૈરા પાંચા વ્યાધિક ભક્તોને. હજુ ભક્તો છે આજુબાજુમાંથી છાણા લાવ્યા, ભઠ્ઠો કરી અને સોજો ઉતરે એવી બધી તજવીજો કરી છે. ઘણી વાર સુધી સંતોની સેવા કરી. પછી હરિભક્તો કહે છે સારું સંતો, હવે તમે થાકી ગયા છો, તમે હવે આરામ કરો, તમે સુઈ જાઓ. બધા સંતોને પાંચાભાઈ સોડાવી દીધા. સંતોને સોડાવીને જ્યાં બધા જોવાનિયાઓ જતા હતા, જે સત્સંગ કરવા માટે આવ્યા હતા, જે પ્રેમી ભક્તો હતા એ જતા હતા, એટલે પાંચાભાઈ કે તમે ક્યાં ભાગ્યા? આપણે કઈ સોવાનું નથી હો, એ તો સંતોને સોવાનું હતું. આપણે તો હાલો ખબર છે ને શું કરવાનું છે એ કાર્યક્રમ, ચાલો આપણે બધા ઓળખી, ખબર પડી ગઈ કે શું કહે છે, બધા તૈયાર હતા. રાતો રાત બધા ઉપડ્યા અને ત્યાં જઈને જે કાંઈ પણ કાર્યક્રમ થયો છે એનું વર્ણન આમાં લખ્યું છે. અને એ જે થયું છે ઘટના બની એ કઈ બધાથી થાય, એ ભાઈ પાંચાભાઈ જેવા હોય ને એનાથી થાય હો વિજયભાઈ. હા, એ પાંચાભાઈ જેવા હોય ને એનાથી થાય. એ પાંચાભાઈ કેવા હતા તમે લખ્યું, પાંચો કોડી સેવાનો મંગી રે, સુર વીર સાચો સત્સંગી રે. કેવા છે? સુરવીર છે અને પાછા સત્સંગી છે. જોયો સ્વામીને મારે લમાર રે, થઈ આંખેથી આંસુની ધાર રે. કેવી આમાં વાત ક્રોસ થઈ છે જોઈ. એ પેલા સુરવીર કીધા, સુરવીર છે, અને પછી શું કીધું? થઈ આંખેથી આંસુની ધાર. સુરવીર હોય કોઈ રડે? સુરવીર રડે એ પોતાનો દુઃખ હોય ને એમાં ન રડે, પણ પોતાના જે પ્રેમીઓ હોય, સંતો ભક્તો હોય, પોતે જ્યાં જીવ જોડેલો હોય એને દુઃખ થાય ને ત્યારે ગમે તેવા સુરવીર હોય એની આંખમાં પણ આંસુ આવી જાય. આજે પાંચાભાઈ સુરવીર હતા પણ સંતોને તકલીફમાં જોયા. પ્રભુને પ્રાણ પ્યારા સંતો એને બહુ વાલા હતા, એને તકલીફમાં જોયા એટલે વાલ અને પ્રેમના કારણે સંતોને દુઃખ દેનારા પરે સિંહોની જેમ તૂટી પડવા માટે તૈયાર થયા. અંતરમાં વિચાર્યું, શું વિચાર્યું? એણે અંતરે એવું વિચાર્યું રે, વણ વાંકે વૈરાગીએ માર્યું રે, કીડી જેવાને જે ન તું ભાવે રે, એવા સાધુને માયરા છે ભાવે રે, તેને દંડવામાં નહીં બાદરે, પ્રભુ નહીં ગણે અપરાધ રે. પાંચાભાઈ કે વગર વાકે એ સંતોને માર્યા છે માટે એને દંડ તો જરૂર દેવો પડશે, ને એને દંડ દઈએ એમાં કઈ પ્રભુ નારાજ થાય નહીં. મનોમન વિચારી લીધું એને દંડ દઈ એમાં કઈ ભગવાન નારાજ ના થાય, માટે ચાલો એને કઈ અપરાધ ન કહેવાય. પાંચાભાઈ કે ચાલો સંતો બધા સુઈ ગયા છે પણ આપણે સોવાનું નથી. ચાર આમ હટાખટા હો, નીરુભાઈ જેવા અને અમારે ચિત્તલભાઈ જેવા જુવાનિયાને લઈ, બોડી બિલ્ડર બધાને લઈ અને પાંચાભાઈ નીકળ્યા. ચાર એવા જુવાનિયા છે, પાંચમાં આગળ પાંચાભાઈ છે.
જે કાંઈ સર સામાન સાથે લેવાનો હતો બધો લીધો અને બધા લાખિયાણી ગામે આવ્યા. પાંચા ભાઈએ રસ્તામાં બધી યુક્તિ બતાવી દીધી કે આપણે આવી રીતના બધો કાર્યક્રમ કરવાનો છે. પોતે લાખિયાની પૈસા છે, આવીને જોયું બાવાજીની જગ્યામાં તો બાવાજી તો ઘસઘસાટ સુઈ ગયા હતા. સંતોને મારી મારી નહીં થાકી ગયા હતા, ઘસઘસાટ પોતે સુઈ ગયા છે, બાવડા દુખી ગયા હતા એ નહીં બાવાજી. ભક્તોએ આવીને જોયું તો પોતે તો ઢોલિયા પર સૂતા છે. એટલે પાંચાભાઈ બધી વાત સમજાવી અને ચારેય ભક્તોને લઈ અને ધીમેથી ખાટલા પાસે આવ્યા. જોઈજો પાંચાભાઈ કેવું કરે છે. બાવાજીને ખબર પણ ન પડે એવી રીતે પાછળથી માથું હોય એ બાજુથી આવી હાથમાં લુગડાનો કટકો હશે એ લઈ અને બાવાજી સૂતા હતા ને એના મોઢામાં ડૂચો ભરાવી દીધો. પેલા તો ઊ કરે, હા, પણ આમાં ખબર પડે શું થયું. અને હજી તો બીજું કઈ હલન ચલન કરે એ પેલા તો બીજા બધા ચાર હતા એને તો બાવાજીને આમ ખાટલા હોતા દોરડેથી બાંધી દીધા. ખાટલા હોતા અને મોઢું છે એ ઢાંકી દીધું, એની ઉપર એક બે દોરડા નાટા મારી દીધા, કસકસાવીને બાપુને બાંધી દીધા. બાપુ અંદરથી ઊંકારા કરે પણ બીજું કઈ હલી ચલી શકે કે બૂમ બરડા પાડી શકે નહીં. પાછા બે કે ચાલો ઉપાડો ખાટલો હવે. એટલે બાપુને ખાટલા હોતા ઉપાડ્યા. પાછા બે કે ચાલો મારી પાછળ. પાંચાભાઈ આગળ, આ ચારેય ખાટલાના એક એક પાયા લઈને પાંચાભાઈની પાછળ ચાલે. એ બધા જુવાનિયાઓ જળભરતની જેમ ઠેકડા મારતા મારતા જતા એવું લખ્યું છે. જળભરતની કથા આવે છે ને ભાગવતજીમાં કે રઘુગણ રાજા આપને પાલખીમાં બેસાડ્યા હોય અને જળભરત શું કરે, રસ્તામાં કીડી મકોડા આવે જીવજંતુ તો એની ઉપર પગ ના દેવાઈ જાય ને એટલે પોતે આમ ઠેકડો મારે, જમ્પ મારે, નાના મોટા પગલા ભરે. એને કારણે અંદર રાજા છે આખા ડોલે. આવી રીતે ચારે ચાર છે એ ખાટલાને આડોરો કરતો જાય. બાપુને આવી રીતે 1.5 ગાઉં ચાલ્યા એટલે કે 3.5 કિલોમીટર બાપુને ખાટલા ઉપર લઈને દૂર લઈ ગયા. અને એક વાવ હતી એ વાવે લઈ ગયા. વાવનું નામ શું હતું? ખોખરી વાવ. એ ખોખરી વાવે લઈ ગયા. ત્યાં જઈ અને કીધું ખાટલો મૂકો હવે નીચે. પાછા બેગે જો આજુબાજુમાં કોઈ હતું નહીં, કાળી રાત્રિ હતી, કોઈ જાગતું નહોતું. આ 5 જણા જાગે, છઠ્ઠા બાપુ જાગે, એને ઊંઘ તો આવે નહીં. હા, પાંચાભાઈ કે જો 1 2 3 કરું એટલે ખાટલો હુલાડીને ઘા કરવાનો છે હું વાવમાં. તેવી રીતે તૈયારી કરીને પાંચાભાઈ કે 1 2 3 બોલ્યા, ખાટલાનો કર્યો ઘા. બાપુ ખાટલા હોતા ઉડતા ઉડતા એ વાવ પાસે પડ્યા. અને બાંધાતા એવા ને કે છૂટા નહીં. પછી બધા ચાલતા ચાલતા ત્યાં ખાટલા પાસે ગયા. પાંચાભાઈ કે તમે બહુ સેવાનો લાભ લીધો બાપુને, તમે કાન તાપીને અહીંયા છેક આવ્યા, તમે બહુ સેવા કરી એની, તો થોડીક સેવાનો લાભ તમે મને આપો, હું થોડીક સેવા કરી લઉં. અને ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, નાના સંતોના જે ઘાવ હતા ને એને યાદ કરતા જાય અને પાંચાભાઈ લાકડી, ભીકા, પાટા, ગુસ્તા, ગરદા ખૂબ મારતા જાય. યાદ કરતા જાય ને મારતા જાય. મોઢે બાંધેલું હતું, અંધારું હતું, ખબર કઈ પડી નહીં કોણ છે. યાદ કરી કરીને મારતા જાય. એક ભાઈ ઢોલ વગાડતા હતા તો ઢોલની બાજુમાં ફોટા હતા 2 બહેનોના. એટલે સામેવાળાએ કોઈ પૂછ્યું કે આ ફોટા કોના છે કે આ 2 બાજુ? તો કે આ બાજુ છે ને એ મારા સાસુ છે, આ બાજુ છે એ મારા ઘરવાળા છે. એ કે ઘરમાં તો કઈ હું કઈ કહી ન શકું એટલે અહીંયા હું કે ધબધબાટી બોલાવી લઉં અને લોકો બહુ રાજી થાય કે બહુ સારો ઢોલ વગાડો, બહુ સારો ઢોલ વગાડો, બધે મને બોલાવે કે. પણ ખરેખર તો હું મારો ખીજ ઉતારું છું. આ ઘરે તો કઈ કહેવાય નહીં. એટલે બેના જે કાર્ય પરાક્રમો યાદ કરતા જાય અને ઢોલની દાંડીઓ મારતા જાય. એટલે આવી રીતે પાંચાભાઈએ પણ એવું કર્યું. સંતોના ઘાવને યાદ કરતા જાય અને પેલા બાપુને મારતા જાય. એવો માર માર્યો, એવો માર માર્યો કે પછી તો ઓલું કપડું જે વહીટું હતું ને એ થોડુંક તો ઢીલું પડે ને. હા, આપણને દાંત આવે પણ કઈ પાંચાભાઈને દાંત નહોતા, તેને તો ગુસ્સો હતો. એટલા માર્યા કે કપડું થોડું ઢીલું પડી ગયું. અને માન થોડું ઘણું બોલવાને લાયક રહ્યા. બાપુ તો કે ભાઈ તમે કોણ છો, મને શું કામ મારો છો, મેં શું કર્યું, મારો વાંક શું છે?
અને બાપા તમારી કઈક ભૂલ થતી હશે, તમે જેને મારવા આવ્યા એ હું નથી, હું તો ભલો ભોળો છું. એ તમે બીજાને મારવા આવ્યા છો એ હું નથી. હા, હું તો બાવાજી છું, તમે કોણ છો, શું કામ મને મારો છો? પાંચા ભાઈ પોતાનો અવાજ બદલાવીને કે અમે તારા બાપ જમદૂતો છીએ. હા, અને અમે ભોયલા નથી, અમે તને જ મારવા માટે આવ્યા છીએ. તે જ ભગવાનના સાધુને આજે માર્યા હતા, તે અમે તારા જેવા કપૂતને મારવા જ ફરીએ છીએ બધે. ભગવાને ખુદ અમને મોકલા છે, માટે અમે બરોબર તને જ પકડ્યો છે. અમે આમ કહેતા જાય ને મારતા જાય. હો, એ પાંચા ભાઈ કે હવે થોડાક કપડું ઢીલું કરો, વ્યવસ્થિત બોલી શકે, ખબર પડે એને. કારણ કે હવે અહીંયા તો કઈ કોઈ ભય નથી, કોઈ આવે એમ છે નહીં. થોડુંક કપડું વધારે મોઢા ઉપરથી ઢીલું કર્યું એટલે પેલા બાવાજી કહે છે કે હે ભાઈ જમના દૂત, એકવાર તમે મને જવા દો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે ફરીથી હું ક્યારેય સંતોને અરે ઈ સંતોને શું, કોઈ સંતોને નહીં મારું, અરે સંતોને શું, કોઈને નહીં મારું, કોઈને હેરાન નહીં કરું. તમે મને એકવાર માફ કરી દો, જિંદગીમાં ફરી ક્યારેય હું આવું નહીં કરું. મારો વિશ્વાસ કરો, મને જીવતો છોડી દો. આ તમે મને આમ મારો છો, કોઈએ મારી ઉપર આંગળી નથી ઉપાડી, તમે મને આ સહન નથી થતો માર મારાથી તમારો. પાંચા ભાઈ કહે પોતે તો ખૂબ માર્યા હતા બાપુને, પોતે થાકી ગયા. એટલે પછી ઓલા જવાનિયાને કે ભાઈ તમારે લાભ લેવો છે, સંતોનો પક્ષ રાખ્યાનો લાભ તમારે લેવો હોય તો લ્યો. એટલે પેલા જુવાનિયાઓ કે અમે આટલો છે ત્યાંથી ખાટલો ઉપાડીને અહીંયા આવ્યા છીએ, તે થોડોક અમને લાભ લેવા દો તો સારું. હવે વસૂલ થાય, લેખે લાગ્યા, ખંભો લઈ ગયો. એટલે સૌએ સંતોનો પક્ષ રાખ્યાનો લાભ લીધો. અને બધાએ લાભ લીધો ને ત્યાં તો બાપુ બધું હોવા થઈ ગયા. અને પછી એમને એમને મૂકી ઊંધે કાંધ મૂકીને બધા ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સવાર પડી, ગામમાં દેખાડો થઈ ગયો, બાબુ ક્યાં ગયા, બાબુ ક્યાં ગયા, બાબુ દેખાય નહીં, બધા દર્શને આવે હવારમાં. તે ગામમાં બાપુ મળે નહીં, કઈ હજી કઈ ડેરો ખુલ્લો નહોતો. ક્યાં ગયા, ક્યાં ગયા, બધા આજુબાજુ ગોતે. કોઈને નદીએ નાવા ગયા છે, ત્યાં વાર લાગી છે, નદીએ ગયા, જોયું ગામમાં કૂવો હતો બીજો ગામની મધ્યમાં, ત્યાં ગયા, ત્યાં જોયું, ક્યાંય મળ્યા નહીં. ગોતતા ગોતતા બપોર થઈ ગઈ. એમાં પછી ગામની કોઈ વ્યક્તિ બહાર ગામ ગઈ હશે, તે ત્યાંથી પાછા બપોરના સમયે પોતાના એ ગામે આવતા હતા. એને પૂછ્યું કે આ બધા શું ભેગા થયા છે? તો કે બાપુ આપણા ક્યાંય મળતા નથી, બાપુ ખોવાઈ ગયા છે, રાતો રાત કે ભયા ગયા, ગુમ થઈ ગયા છે, ક્યાંય મળતા નથી. તે ઓલા બધાએ ખોખરી વાવે ખાટલો જોઈ ગયા હતા. એને કીધું કે આમ ગામની બરાબરી ખોખરી વાવ છે ને, ત્યાં એક ખાટલો ઊંધે કાંધ કર્યો છે અને એમાં કોકને બાંધેલા છે, અને એમાં હુંકારાનો અવાજ આવતો હતો. હલક બાપુ જેવી હતી. હો, હા, એ બાપુ હોવા જોઈએ, ગામમાં કઈ નથી તો નક્કી ત્યાં હોવા જોઈએ. એટલે બધા ચેલાઓ હતા, એના ગામના લોકો દોડતા દોડતા ગયા. આ બાજુ જોવે વિચિત્ર દ્રશ્ય લાગે ને, કોઈ વ્યક્તિને ખાટલે બાંધેલા હોય, આ પર કપડું હોય, પાસે જાવું કેમ, હિંમત કેમ કરે, ડર લાગે પેલા તો. પાસે ગયા, જોયું કોકને બાંધ્યા હતા, અંદરથી બાપુ કરતા હતા. આખી રાત મારો માર્યો હતો, તે હુંકારા કરતા હતા. લોકો ડરી ગયા કે કોણ હશે. પૂછ્યું ધીમેથી કે ભાઈ તમે કોણ છો? કે હું આ ગામની જયગાનો મહંત છું, બાવાજી છું, મને ખોલો, મને જલ્દી ખોલો. અને પછી તો બધા ભેગા થયા. અરે બાપુ તેમને કરીને ગાયઠું ખોઈલી ને કપડું મોઢામાં તો ઈ ખાઈડો બધું. બાપુ તો થોડા શ્વાસમાં શ્વાસ આવ્યો, ગાડામાં બેસાડી અને ગામમાં લાવ્યા, જયગામાં લાવ્યા. પછી તો આખું ગામ ભેગું થઈ ગયું, બાપુ મળી ગયા, બાપુ મળી ગયા. ગામમાં પોતાની જગ્યા હતી, ત્યાં આવ્યા, પાણી પાયું, બેસાયેલા ખાટલે. અને પછી પૂછ્યું કે બાપુ શું થયું તું? હળદરનો લેપ છે એ લોકો કરતા જાય. બાપુ હુંકારા કરતા કરતા બધી વાત કરતા જાય. હો, એ કે લગભગ અડધી રાત જેવું થયું હોય છે, અને મને અહીંથી ઉપાડવામાં આવ્યો અને મને ખોખરી વાવે લઈ જઈને ખોખરો કરવામાં આવ્યો. હા, એટલી વાત કરી.
ગામના લોકો કે પણ બાપુ માંડીને વાત કરો તો ખબર પડે થયું શું તો અમને ખ્યાલ આવે અને હરખું બધું કયો અમને હું ઘટના શું બની હતી. બાપુ કે આમ તો મને બહુ રાત હતી એટલે મને દીનું દેખાય નહીં, રાતનું હોજે નહીં એટલે આમ તો મને કઈ ખ્યાલ ન આવ્યો, પણ જોતા એવું લાગ્યું કે જમદૂતો હતા, મોટા કાળા ડાઘા. શાસ્ત્રમાં વાંચી હતી વાતો, ઈ મને મેં પહેલી વાર જોઈ. અને કાળી ભેખા રાત હતી એટલે, અને એ પણ બહુ કાળા હતા. મને કઈ હુજતું તો નહોતું, પણ એની બોલી ઉપરથી મને ખબર પડી થોડી ઘણી, ઈ હું તમને કહું છું. તો એને એવું કીધું કે અમે જમદૂતો છીએ, એટલે એ બધા જમદૂતો હતા એટલી મને ખબર પડી. એ મને અહીંથી ઉપાડી ગયા હતા અને મને બહુ માર્યો. બોલાતું નહોતું, મારા મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દીધો. અને એની પાસે તમે તો બધા ઘરે હોતા હતા, મને કોણ મુકાવે. ખૂબ મને માર્યો, ખૂબ માર્યો. પણ પ્રભુનો પહાડ માનું, આટલા બધા જગ્યાને હાચવીને ભગવાનની સેવા કરી તે મને એનું ફળ મળ્યું કે મને કૂવામાં નાખી દીધો. આ મને જીવતો રાખ્યો. હતા બીજે જમદૂતો પણ બિચારા બહુ સારા હતા કે મને એને જીવતો રાખ્યો, મારી ન નાખ્યો. આ બધી વાત સાંભળીને આજુબાજુ વાળા ઉભા થાય કે હે જમ ભગવાન, તમારો ખૂબ આભાર, તમે અમારા બાપુને જીવતા છોડ્યા. પછી તો ગામના લોકો જે હતા ને એ બાપુને અને બીજા એકબીજાને વાત કરવા લાગ્યા કે આપણે ગઈકાલે જે સંતોને માર્યા હતા ને બાપુએ, એનું પરિણામ મળ્યું, એને કારણે જમદૂતો આવ્યા હશે. અને ફરી પાછું ક્યારેય આવું કામ ન કરશો. અને હવે તો જો જમદૂતો ઘર ભારી ગયા છે, હવે જો કઈ કર્યું તો હવે કોઈને છોડશે નહીં. હા, હવે કઈ કર્યું તો તમારો વારો પડી જશે બાપુ, માટે બહુ ધ્યાન રાખજો. હવે તમે ગામના લોકો બેટા બાપુને ઉપદેશ દેવા, કોઈ નહીં મેલાવાને આવે રે. જો હવે તમે સંતન મારશો તો શું થાય? પાછા જમદૂતો આવશે અને કોઈ નહીં મેલાવાને આવે રે, જાશે ખાટલો ખોખરી વાવે રે, એમાં બહુ વડિયા પુરજન રે, બાવો વિચારી રહ્યો છે મન રે. આમ તો એ બાપુ કોઈનું માને એવા હતા નહીં, કોઈ ક્યારે કોઈનું માને જ નહીં. પણ આજે લોકોએ જે જે કીધું ને એ બધી વાત માની લીધી હો. બધી એક શબ્દ સામે ન બોલ્યા, બધી વાત માની લીધી. બધા શબ્દ ઉતરી ગયા. ક્યાં ઉતરા ખબર છે? ક્યાં ઉતરા? એ ક્યાં સમાણા શબ્દો? તો એ લખે છે આમાં વાક્ય ભગત, હાડકા ખોખરા જે તે કરેલા રે, બધા વેણ એમાં ઉતરેલા રે. હાડકા ખોખરા થયા હતા ને એમાં બધા વેણ ઉતરી ગયા. પ્રસાદી બાચા નહીં નો માર રે, લાગે નહીં સુધરતા વાર રે. એ પાછા ભાઈની પ્રસાદી તેને મળી હોય એને પછી સુધરતા વાર લાગે નહીં. બાપુ તો હવે નક્કી કર્યું, હવે જગ્યામાં કોઈ આવે મને પૂછવાનું જ નહીં, એમને જ્યાં ઠીક લાગે ત્યાં તમારે ઉતારો કરવાનો. આ બાજુ એ આખી મેટર પૂરી થઈ. આ બાજુ રાતે ખોખરી વાળા કાર્યક્રમ પૂરો કરી પાંચે ભાઈ બીજા 4 સભ્યો હતા, એ પાંચે પાંચ પોતાની ગામમાં આવ્યા છે, ઘરે આવ્યા છે. પોતાની ઘરે આવ્યા, ઘોડાના ડાકરાનો અવાજ આવ્યો, ઘોડાના હુંકારાનો અવાજ આવ્યો. એટલે સંતો જાગી ગયા. જોયું આમ ઉભા થઈને ખાટલા ઉપર બેસે, ખબર પડી કે આ 4-5 બધા આપણા છોકરાઓ સાંજે બેઠા હતા. એ બધા આકાશમાં જોયું કે હજી તો રાત છે, સવાર થઈ નથી, અને આ મોડી રાત્રે ક્યાંથી રહીશું, ક્યાંથી આવતા હશે અત્યારે. પણ હવે અત્યારે કઈ કોઈને પૂછવું નથી, સવારે પૂછીશું. કઈ સંત પાછા સુઈ ગયા. સવાર પડી, સંતો તો વહેલા ઉઠી પરવારી થયા, પૂજા પાઠ કરી તૈયાર થઈ ગયા હતા, ભજન કરતા હતા, પ્રભાતિયા ગાતા હતા. અને ત્યાં પેલા પાંચાભાઈ બધા ભક્તો 4-5 ભક્તો આવ્યા. બધા બહુ ખુશખુશાલ હતા હો, કારણ કે ઘણા સમયથી એને માયરા નહોતા ને તો એ આટલો બધો મેં ઉતરી ગયો હતો. બધા 5-5 બહુ ખુશખુશાલ હતા. સંતો પગે લાગી જય સ્વામિનારાયણ કઈ બાજુ બેઠા.
સ્વામી કે કેમ છે સ્વામી હવે શરીર સારું છે? સંતો કે અમારી વાત નહીં હોતે તમારી વાત કરો. તમે આખી રાત ક્યાં હતા? રાતના તમે મોડા મોડા આવ્યા ક્યાં ગયા હતા? કીધું નહીં તમે કે એમાં જવાના છે? અને છુપાવવાનું કઈ કારણ તો હતું નહીં. હે કહી દીધું બધું, કારણ કે એને શું એ તો ગૃહસ્થ હતા. એ તો જે હોય એ ઘટના કહી દઈએ કે અમે બાંધવા ગયા હતા, મારવા ગયા હતા, સંતો પક્ષ રાખવા ગયા હતા, વાત કરતી હતી બધી. આ નાના નાના સંતો એકબીજા સામે જોઈને કે અરે આ ભગવાન અને સંતો માટે આટલી મોટી કુરબાની દેવા તમે ભક્તો તૈયાર થઈ ગયા. આ તમે એક સ્ટેજ ગામ કહેવાય, વચ્ચે એક જ સીમ આવે, તમારે તો કાયમનો અવરોધ અવરો હોય, ગામ સાથે તમારે કાયમ સંબંધ હોય, લેતી દેતી હોય. અમારા માટે તમે પાડોશી ગામ સાથે લડ્યા, માટે તમે જી સાથે સત્સંગનો પક્ષ રાખ્યો છે. ધન્યવાદ છે પાંચા ભાઈ, અને આ તમારા બધા મિત્રોને સત્સંગીઓને ધન્યવાદ છે. અને આ વાતની જાણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી ખબર પડી ને કે પાંચા ભાઈએ આવી રીતના સુરવીરતાનું કામ કર્યું છે, સત્સંગનો પક્ષ રાખ્યો છે, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તો પેલા બાબાજીનો ખરખરો કરવા બેઠા. સ્વામી કે એ બિચારા બાબાજીને તમે માર માર્યો, હે ભગવાન તમે એને સારું કરજો, એના શરીરની પીડા હોય તમે મને આપજો, પણ તમે એને સારું કરી દેજો. આ મને તો કેટલા બધા સંતો છે, તમે હરિભક્તો છો, બધાએ હળદરનો લેપ કર્યો તોય હજી મને હોવ એવી નથી. એને કોણ લેપ કરતે હોય છે? એનું શું થતું હોય છે? એને કેટલું અસહનીય દુઃખ થતું હશે. એટલે બીજા નાના સંતો સાથે કે બોલો તમે એ બાબાજીનો ખરખરો કરો છો, એના કરતા આ બધા હરિભક્તોને એક આશીર્વાદ દો. એ જીવનું જોખમ લઈ અને એને સત્સંગનો પક્ષ રાખ્યો છે, એને સંતોનો પક્ષ રાખ્યો છે. આવી વાત જ્યાં નાના સંતોએ કરીને ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી કે જા પાછા, તારો અંતકાળ જ્યારે આવશે ને ત્યારે પરાક્રમ પન્નો પુરુષોત્તમ નારાયણને લઈ અને હું તને તેડવા આવીશ. જા, હવે તારે કઈ કરવાનું રહ્યું નથી, તે ઘણું કરી નાખ્યું. પક્ષ રાખ્યો તે શિરને સાટે રે, અને તે આવીશ તેડવા માટે રે. સ્વામીના શબ્દો. સ્વામી કે હવે તારે કઈ કરવાની જરૂર નથી, દેહ પડશે ને એટલે મહારાજને લઈને આવીશ અને તમને પાંચેયને હું ધામમાં તેડી જઈશ. આવી રીતે વચન આપી અને સંતો છે વિદાય થયા છે. વચનામૃતમાં આપણે જે વાત આગળ વાંચી કે ભગવાનના સંતો ભક્તો કે મહારાજ એ નારાજ હોય તો આપણને કેવી રીતે કઈ સુખ આવે, આપણને કેમ શાંતિ મળે? એટલે આપણે આવું શીખવાનું નથી, આપણે કઈ કોઈને કોકરા કરવાના નથી. એ તો બધા સૌ સૌના કર્મોનું પરિણામ હોય, બધાને મળે, પણ આપણે શીખવાનું એ છે કે આપણે પણ આની જેમ સત્સંગનો પક્ષ રાખવાનો છે. વચનામૃતમાં મહારાજ કહે છે કે કોઈ ભગવાનનું કસાતું બોલે, કોઈ પોતાના સંપ્રદાયનું, પોતાના ધર્મનું, પોતાના સત્સંગનું કસાતું બોલે તો એના વેણ ઉપર વેણ કહી દેવા, પણ એ સહન કરી લેવું નહીં, ત્યાં કાયર થવું નહીં. કોઈ આપણા ભગવાનનું કસાતું બોલે અને ત્યાં આપણે એમ વિચાર રાખીએ કે સર્વે કરતા હતા તો મહારાજ છે, એ જાણે એનું કર્મ જાણે, એમ ચાલે નહીં. ત્યારે ભગવાનનું, ત્યારે ધર્મનું અહિત થતું હોય, ધર્મનું કસાતું કોઈ બોલતું હોય, ત્યારે એમાં જે આગળ આવે ને એને સાચા સુરવીર કીધા છે. એટલે મહાભારતનો શ્લોક કહે છે ધર્મ બનશે ધર્મો રક્ષિત રક્ષિત, કે આપણે ધર્મની રક્ષા કરશું તો ધર્મ છે આપણી બધાની રક્ષા કરશે. તો આપણે ધર્મને નહીં બચાવીએ તો ધર્મ આપણને બચાવશે નહીં. એટલી વાત સાથે આજની કથાને વિરામ આપીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પાંચા ભાઈને જેવું સત્સંગનું બળ હતું, એમને જેવો સત્સંગનો પક્ષ રાખ્યાની વિચારધારા હતી, એમને જેવો સંતોમાં ભક્તોમાં પ્રેમ હતો, એવો આપણને પણ દિવસે ને દિવસે મહિમા, પ્રેમ અને આત્મભાવ વધતો જાય. એટલી વાત સાથે આજની કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.